નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મુન્દ્રા ખાતે હઝરત અબ્દુલ રહમાનસા બાબાનો ભવ્ય ઉર્સ યોજાયો। મુન્દ્રા ખાતે દર વર્ષે ભાદરવા મહિનાની ત્રીજી રવિવારે યોજાતો હઝરત અબ્દુલ રહમાનસા બાબાનો વાર્ષિક ઉર્સ સમારંભ આ વર્ષે પણ પરંપરાગત ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે યોજાયો હતો। આ ભવ્ય કાર્યક્રમનું આયોજન મુન્દ્રા મુસ્લિમ કચ્છી ખત્રી જમાત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી ખત્રી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત બપોરે 12 વાગ્યે ચાદર પોશી સાથે થઈ, જેમાં ખત્રી સમાજના બંધુઓએ ચાદર ચડાવી ત્યારબાદ 12:30 વાગ્યે ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાજર રહેલા તમામ લોકોએ ભાગ લીધો। સાંજે 4 વાગ્યે મહેફિલે મિલાદનું આયોજન થયું, જેમાં નાતો પઢી અને ઉજવણી કરવામાં આવી। સાંજે 7:30 વાગ્યે પણ ન્યાઝનું આયોજન કર્યું, જેમાં સૌએ ભાઈચારો અને એકતાનો સંદેશ વહેંચ્યો। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મુન્દ્રા મુસ્લિમ કચ્છી ખત્રી જમાતના તમામ ભાઈઓના અથાગ પ્રયાસોથી તેમજ પ્રમુખ શ્રી નૂર મોહમ્મદભાઈ, ઉપપ્રમુખ શ્રી હસનભાઈ તેમજ કારોબારી સભ્યો શ્રી મકસૂદભાઈ અને શ્રી સુલેમાનભાઈના માર્ગદર્શન હેઠળ થયું। જમાતના તમામ ભાઈઓની મહેનત અને સમર્પણથી આ ઉર્સ સમારંભ અત્યંત શાંતિપૂર્ણ અને યાદગાર રહ્યો। મુન્દ્રા ઉપરાંત સમગ્ર કચ્છમાંથી પધારેલા ખત્રી સમાજના મહેમાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને શ્રદ્ધા તેમજ સમાજની એકતાનો અનુભવ કર્યો। આ ઉર્સ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોની ઉજવણી કરી, જે સમાજમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ પ્રસરિત કરે છે। ઇમરાન અવાડિયા સાથે યાસર ખત્રી, ડેલી ક્રાઇમ ન્યૂઝ, મુન્દ્રા, કચ્છ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।